આપણે સૌ જાણીએ છીએ કે આજે સુરત મહાનગરપાલિકા અને સુરત મહાનગરના સર્વ કાર્યકર્તાઓ વિશ્વ નેતા અને દુનિયા સર્વાધિક લોકપ્રિય નેતા એવા નરેન્દ્રભાઈ મોદીને આવકારવા માટે થન ગણી રહ્યા છે। સુરતમાં આજે અનેરો ઉત્સાહ અને ઉમળકો જોવાઈ રહ્યો છે। ત્યારે આજે 167 સુરત પશ્ચિમ વિધાનસભાના ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઓએનજીસી બ્રિજ નીચે નરેન્દ્રભાઈ મોદી સાહેબને આવકારવા માટે તૈયાર તત્પર છે। આપણે સૌ જાણીએ છીએ તેમ આજે સુરત મહાનગરને ખૂબ મોટા બે પ્રકલ્પો મળવા જઈ રહ્યા છે। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ બનવા જઈ રહ્યું છે અને દુનિયાનું સૌથી મોટું ડાયમંડ બુર્સનું પણ લોકાર્પણ થવા જઈ રહ્યું છે। ત્યારે સુરતની પ્રજામાં સુરતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ખૂબ અનેરો ઉત્સાહ અને આનંદ છે। બિલકુલ અનેરો ઉત્સાહ અને આનંદ છે। અત્યારે મહિલાઓ ઘણી મોટી સંખ્યામાં અહીંયા હાજર થયેલી છે એમનું સ્વાગત કરવા માટે અને અમે કંઈક અનોખી રીતે સ્વાગત કરવા ઈચ્છતા હતા એટલે અમે મોદીજીનો કુર્તો પહેર્યો છે। મોદીજીનો કુર્તો પહેરીને તમામ લોકો સ્વાગત કરવા માટે અત્યારે આવી ચૂક્યા છે। ગણતરીની ઘડીઓ ગણાઈ રહી છે અને આ ગણતરીની ઘડીઓમાં પ્રધાનમંત્રી મોદી આવશે ત્યારે સૌ કોઈ તેમને આવકારવા માટે તલપાપડ થઈ રહ્યા છે। કેટલા ઉત્સાહિત છે મહિલાઓ? આજે મહિલાઓ હોય કે પુરુષો હોય, આજનો દિવસ ખરેખર સુરત માટે સોનાની મુહૂર્ત જેવો જ છે અને બધા જ માટે ખૂબ ઉત્સાહની વાત છે। બિલકુલ ઉત્સાહની વાત છે। દ્રશ્યમાં જોઈ શકાય છે દરેક સ્થળ ઉપર ભગવા રંગમાં તમામ લોકો રંગાઈ ચૂક્યા છે અને પ્રધાનમંત્રી મોદીજીને આવકારવા માટે અત્યારે તલપાપડ થયા હોય